जय अंबे विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर में अपने धोरण 12 में फिजिक्स में पहला चैप्टर में विद्युत भार और क्षेत्रों में जेडबल्यू नीटना प्रथम चैप्टर टॉपिक ना कंटेंट एटले के थीरीना मुद्दाओं ध्यान में लेता था कि केवा केवा प्रश्नों आवी शके। एमां विद्युत क्षेत्र की शुरुआत करेली हती। विद्युत क्षेत्र में बिंदुवत विद्युत भारना लीधे क्षेत्र की बात करिए आपणे कि भाई बिंदुवत विद्युत भारना लीधे उद्भवतुं विद्युत क्षेत्र केवा प्रकारनुं होय तो एनुं मूल्य Q/r²। आ उपरांत विद्युत भारोना तंत्र ना लीधे उद्भवतुं कोई बिंदु पासेनुं विद्युत क्षेत्र आपणे मेळववुं होय तो एना माटेनी पण आपणे चर्चा करी। विद्युत भारी तंत्र तरीके चौरस होय, पंचकोण होय, षटकोण होय, अष्टकोण होय। जो नियमित बहुकोण होय अने दरेक शिरोबिंदु पर एक समान वीजभार होय तो केंद्र पासे परिणामी विद्युत क्षेत्र विद्यार्थी मित्रों याद राखવું કેટલું આવશે? 0 આવે। લખી રાખું છું એના માટેની થિયરિટિકલ બાબત। નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુ પર एक समान वीजभार होय तो तेना केंद्र पासे परिणामी विद्युत क्षेत्र केवुं मने मळशे? 0। नियमित बहुकोण एटले के समबाजु त्रिकोण, चौरस छे, लंबचौरस है, पंचकोण है, षटकोण है, अष्टकोण है। आवा किस्साओं में आपने जे पण परिणामी विद्युत क्षेत्र केंद्र पासे मळे केटलुं मळे? 0 मळे। पण जो नियमित बहुकोण हो n शिरोबिंदु धरावता बहुकोणना n-1 शिरोबिंदु पर विद्युत भार एक समान होय तो आवा किस्सामां केंद्र पासे मळतुं विद्युत क्षेत्र केटलुं? n-1 એટલે મારો કહેવાનો અર્થ આવો। જુઓ, ધારો કે મેં પંચકોણ ધ્યાનમાં લીધો, 5 શિરોબિંદુ, 5 શિરોબિંદુ પૈકી 4 પર Q જેટલો એક સરખો બિંદુવત વિદ્યુતભાર મૂકેલ છે। 5 પૈકી 4 પર છે, 1 પર નથી। અને આપણને પ્રશ્ન પૂછો કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આવા કિસ્સામાં જો 5 પર હોય विद्युत भार तो केंद्र पासे विद्युत क्षेत्र 0 आवे। એટલે જો 5 पर पेला 4 पर छे એટલો જ विद्युत भार હું कल्पना करूं तो = नेट इलेक्ट्रिक फील्ड परिणामे विद्युत क्षेत्र 0 लखी શકીએ। पण આપણે તો માત્ર 4 पर જ विद्युत भार छे, 5 पर નથી। તો 4 परना विद्युत भारोना લીધे जे क्षेत्र केंद्र पासे મળવાનું છે 5 ના લીધે એટલું જ મળવાનું છે તો જ પરિણામી અસર 0 બનવાની રહેશે। તો શું લખી શકાય? परिणामी विद्युत क्षेत्र 0 क्यारे मळे? 5 ना लीधे केंद्र पासे समान वीजभार होय तो असर 0 मळे। एटले 5 ना लीधे केंद्र पासे मळतुं विद्युत क्षेत्र स्वरूप 5 विद्युत भार न होय एवा किस्सामां विद्युत क्षेत्र बिंदुवत विद्युत भारना लीधे मळतुं होय एटलुं ज। एटले कहेવાનો अर्थ आवो। जुओ, जो ना ख्याल आव्यो होय तो हूँ एक आकृति दर्शावी राखुं। धारो के आ एक अनियमित पंचकोण छे तेम आपणे ध्यानमां लईए। आ एनु केंद्र, चलो 1, 2, 3 અને આ 4 પર એક સરખા વીજભાર Q, Q, Q અને Q છે। દરેકનું કેન્દ્રથી અંતર એક સરખું છે। કેટલું છે? R જેટલું। કેટલું? R। હવે આવા કિસ્સામાં આપણને કીધું કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો 5 પર પણ જો હું Q જેટલો જ વિચારું તો 5 એના લીધે કેન્દ્ર પાસે 0 આવે। ઉપર આપણે જે માહિતી ધ્યાનમાં લીધી એને અનુરૂપ। પણ 5 પર વિદ્યુત ભાર નથી, પણ જો હોય તો Q જેટલો જ હોય ને તો E1 + E2 + E3 + E4 + E5 બરાબર કેટલું હું લખી શકું? કેન્દ્ર પાસેનું વિદ્યુત ક્ષેત્ર 0 લખી શકું। तो 4 ના લીધે જે મળે છે = E5 જેટલું થાય એમ લખી શકાય ને। E1 + E2 + E3 + E4 E5 સામે લઈ જાઓ તો 5 પર જો Q જેટલો હોય તો Q/r² મળે। તો આના પરથી એક અગત્યની બાબત મને મળી આવી। નિયમિત बहुकोणना
n શિરોબિંદુ પૈકી n-1 શિરોબિંદુ પર એક સમાન q વીજભાર હોય તથા દરેક શિરોબિંદુનું કેન્દ્રથી એક સમાન અંતર r હોય તો કેન્દ્ર પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ એટલે કે પરિણામી એમ પણ લખાય ઇઝ ઇક્વલ ટુ KQ અપન r² જેટલું થશે. એટલે કે બિંદુવત વિદ્યુત ભારના લીધે મળતું હોય ને એટલું જ આપણને મળે. એક બિંદુવત વિદ્યુત ભારના લીધે કેન્દ્ર પાસે મળે એટલું 4 ના લીધે કેન્દ્ર પાસે મળવાનું છે. આ એકદમ પંચકોણ હોય, ષટકોણ હોય, ત્રિકોણ હોય, ચોરસ હોય, અષ્ટકોણ હોય, બધા માટે સેમ જ આ લાગુ પડે. n શિરોબિંદુ અહીંયા 5 n-1 પર એટલે 5 માંથી એક બાદ કરો 4 પર વિદ્યુત ભાર છે. ખ્યાલ આવે છે? બીજો આપણે કિસ્સો ધ્યાનમાં લઈએ જે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય તટસ્થ બિંદુ વાળા, જે આપણે વિદ્યુત ભાર માટે પણ ધ્યાનમાં લીધા. એટલે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે? જો આપણે ધ્યાનમાં લઈએ, પહેલા આપણે ધ્યાનમાં લઈએ, લખી રાખીએ નોંધ કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુઓએ પરિણામી ક્ષેત્ર કેવું મને મળે? શૂન્ય. કયા બિંદુઓ? એ બિંદુઓ મેળવવાના છે. કયા બિંદુ એટલે કે કયા બિંદુને કહેવાય? તટસ્થ બિંદુ એમ પણ આપણે કહી શકીએ. ચલો આમાં પહેલો કિસ્સો હું ધ્યાનમાં લઉં. આગળ આપણે વાત કરી હતી એમ જ વિદ્યુત બળો માટે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે જ આવશે. શું આપણે ધ્યાનમાં લઈએ? બંને સજાતીય હોય. સજાતીય એટલે કે ધન ધન અથવા તો ઋણ ઋણ હોય. ચલો બે વિદ્યુત ભાર એક સરખા હોય એવો એક કિસ્સો આપણે ધ્યાનમાં લઈએ. જો ધ્યાન આપજો. ચલો આ વિદ્યુત ભાર છે Q જેટલો, આ બીજો વિદ્યુત ભાર છે 4Q જેટલો. આ બંનેને જોડતી રેખા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે L જેટલું છે. કેટલું છે? L જેટલું. આપણને એવું કીધું બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે? તો ખાસ તમને એટલી ખબર હોવી જોઈએ, બંને વિદ્યુત ભારો ના લીધે કયા બિંદુ પાસે ક્ષેત્ર શૂન્ય મળે એના માટે બંનેના લીધે એવું બિંદુ પસંદ કરવાનું કે જ્યાં મળતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. જો બંને ધન છે, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, એટલે કે આ +Q અને આ 4Q ના લીધે મળતું ક્ષેત્ર બહારની તરફ એટલે કે એનાથી દૂર તરફની દિશામાં હોય. એટલે જો હું આ બાજુનું બિંદુ પસંદ કરું તો અહીંયા કોઈ બિંદુ પાસે +Q ના લીધે ક્ષેત્ર આ દિશામાં, 4Q ના લીધે પણ એ જ દિશામાં, કેમ કે એ પણ ધન છે. જો બંને ઋણ હોય તો એક જ ડાયરેક્શનમાં અંદર તરફની દિશામાં. જો આ બાજુ લઉં તો પણ એ રીતે જ થશે, બંનેના લીધે મળતું ક્ષેત્ર એક જ દિશામાં આવશે. પણ જરાક વિચારો, જો હું આ બાજુનું બિંદુ પસંદ કરું કે આ બાજુનું પસંદ કરું તો બંનેના લીધે મળતું ક્ષેત્ર એક દિશામાં છે તો પરિણામ શૂન્ય બનવાનું નથી. પણ જો વચ્ચેનું કોઈ બિંદુ હું પસંદ કરું, ધારો કે અહીંયા એક્ઝેક્ટ વચ્ચે, તો શું થશે? જો એક્ઝેક્ટ વચ્ચે હું વિચારું તો બિંદુવત વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર તો KQ અપન r² મુજબ હોય. તો આના માટે KQ અપન L/2² કે 4Q અપન L/2². તો શૂન્ય બનવાની શક્યતા નથી. જો દિશા તો પરસ્પર વિરુદ્ધ આવે, આના લીધે આ દિશામાં, આના લીધે આ દિશામાં, પણ સેન્ટરના ભાગ પાસે આની અસર વધુ હશે, આની ઓછી હશે, કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય પહેલા કરતાં 4 ગણું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય મળી શકશે? તો કે આના બદલે જો હું આ તરફ ખસેડું તો આ અંતર ઘટે.
વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બિંદુવત વિદ્યુતભાર માટે કે ક્યુ પણ આર સ્ક્વેર આપણે લઈએ છીએ. તો આ તરફ જઈશું તો અંતર ઘટશે તો આની અસર ધીમે ધીમે વધશે, જ્યારે આની અસર પહેલાં કરતાં ઓછી થતી જશે, એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનવાની શક્યતા ઊભી થાય. એટલે બિંદુ આપણે પસંદ કરીએ, ધારો કે ક્યાંક અહીંયા છે, ધારો કે તટસ્થ બિંદુને હું P વડે દર્શાવું છું, જે આ Q થી કેટલા અંતરે છે? x અંતરે છે. તો આ અંતર કેટલું થશે? L - x. તો અહીંયા P પાસે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે KQ/x² = K4Q/L - x² થવું જોઈએ. આપણને ખ્યાલ છે, જો આના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એટલે શૂન્ય મળશે ક્યાં? બંનેને જોડતી રેખા પર. પાછું કોની નજીક? નાના વિદ્યુત ભારની નજીક. આ x નું મૂલ્ય કેટલું? તો કે આનું સમીકરણ તમે આગળ ભણી ગયા. જ્યારે બંને ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર હોય તો આવા કિસ્સામાં તટસ્થ બિંદુ મેળવવાનું સમીકરણ આપણને ખ્યાલ છે તેમ આ પ્રમાણે હતું. યાદ કરો ફટાફટ. તટસ્થ બિંદુ નું સ્થાન સીધું એક સમીકરણ મેં તમને લખાવેલું, તો x બરાબર વર્ગમૂળમાં Q1/વર્ગમૂળમાં Q2 પ્લસ વર્ગમૂળમાં Q1 × L. આ જે વિદ્યુત બળ માટે ધ્યાનમાં લીધું હતું એવું જ વિદ્યુત ક્ષેત્ર માટે કોઈ ફેરફારની તમે ગણતરી કરો અહીંયા વિદ્યુત ક્ષેત્રની, તો આ જ સમીકરણ આપણને લાગુ પાડતા એનું જ પરિણામ મળવાનું છે. ખ્યાલ આવે છે? સમજણ પડે છે કે નહીં? સમીકરણ લાગુ પાડી શકો છો તમે સરળતાથી, અને ગણતરી કરતા પરિણામ આ મુજબ જે આવશે એ જ આવશે. ચાલો મૂલ્ય લખીએ. અહીંયા Q2 નું મૂલ્ય 4Q, માત્ર મૂલ્ય લખવાના છે. 4Q પ્લસ વર્ગમૂળમાં Q. 4Q નું વર્ગમૂળ લઉં તો 4 નું વર્ગમૂળ 2, તો 2√Q પ્લસ √Q. 3√Q અંશમાં વર્ગમૂળમાં Q કેન્સલ, તો L/3 આન્સર આવે. તો પહેલી ગણતરીમાં પણ એ જ આપણો આન્સર આવતો હતો. જો બંને ઋણ હોય તો આની આ જ પરિસ્થિતિ, વચ્ચે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ડાબી કે જમણી તરફ બહારના ભાગમાં ક્યાંય આવશે નહીં. પણ એક ધન અને બીજો ઋણ હોય તો શું આવે? ચાલો એ નોંધી રાખીએ. આ ગણતરી પહેલા કરી લીધેલી છે એટલે સીધું હું સમીકરણ નોંધાવું છું. બરાબર છે? જો આ પ્રકારે હોય, બીજા માટે આપણે ધ્યાનમાં લઈએ, બંને વિજાતીય હોય, એટલે કે એક ધન અને એક ઋણ હોય એવો કિસ્સો હોય કંઈક આ પ્રમાણે, એક પ્લસ એક માઇનસ, એક માઇનસ તો બીજો પ્લસ, ટૂંકમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ધારો કે એવા બે વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લઈ રાખીએ. આ Q છે, આ બીજો છે -9Q, આ 9 છે અને આ Q છે. બરાબર? આ બંનેને જોડતી રેખા, બંનેને જોડતી રેખા પરના કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે? તો વિચાર, આ ધન આ ઋણ, જો હું બહાર તરફનું આ તરફનું બિંદુ હું ધ્યાનમાં લઉં તો વિચારો, +Q ના લીધે ક્ષેત્ર આ દિશામાં, આ -9Q ના લીધે ક્ષેત્ર અંદર તરફ, ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે શૂન્ય બની શકે. આ 9Q ની આ તરફ લઉં તો કે ધનના લીધે ક્ષેત્ર આ દિશામાં, ઋણના લીધે ક્ષેત્ર આ દિશામાં, શૂન્ય બની શકે. એટલે બે બિંદુઓ મને કદાચ મળી શકે. વિચારે આમાંથી કયું પોસિબલ છે. પણ જો હું વચ્ચે લઉં તો જો વચ્ચેનું બિંદુ હોય તો ધનના લીધે ક્ષેત્ર આ તરફ, બહારની તરફ એટલે આ દિશામાં, ઋણના લીધે ક્ષેત્ર તો કે અંદર તરફ એટલે એ જ દિશામાં. તો બંનેના લીધે ક્ષેત્ર જો એક દિશા મળે તો પરિણામી ક્યારેય શૂન્ય બની શકે નહીં. એટલે આ બિંદુ શક્ય નથી. આની અને આની ચર્ચા આપણે કરીએ. હવે જુઓ, બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું ક્ષેત્ર તમને ખ્યાલ છે તેમ હમણાં આપણે આગળ ચર્ચા કરીએ કે Q પણ R² મુજબ આવે. જો વિદ્યુતભારનું મૂલ્ય નાનું છે, આનું મૂલ્ય મોટું છે, મોટા વિદ્યુતભારની નજીકનું બિંદુ વિચારીશ તો આની અસર વધુ હશે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનવાની શક્યતા ઓછી હશે. એટલે સ્વાભાવિક રીતે તટસ્થ બિંદુ અહીંયાના બદલે અહીંયા મળતું હશે. હું અહીંયા વિચારું તો ચલો, આ બિંદુ પાસે +Q ના લીધે ક્ષેત્ર આ દિશામાં છે, -9Q ના લીધે અંદર તરફ એ દિશામાં છે. +Q ની અસર વધુ હશે કેમ કે એનાથી નજીક છે, પેલાથી દૂર છે. ભલે ને વિદ્યુતભારનું મૂલ્ય વધુ હોય પણ અંતર વધુ હોવાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ શકે એમ છે કે Q અને 9Q ના લીધે મળતું ક્ષેત્ર અહીંયા શૂન્ય બની શકે. તો ધારો કે આ P બિંદુ છે, જ્યાં Q થી કેટલા અંતરે છે? x અંતરે છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હમણાં આપણે પહેલા ધ્યાનમાં લીધું, ધારો કે L હોય તો
તો તટસ્થ બિંદુ મેળવવાનું સ્થાનનું સમીકરણ શું? પહેલાની જેમ જ યાદ કરો, વિદ્યુત બળમાં આપણે ધ્યાનમાં લીધું તેમ જો વિજાતીય હોય ને તો નીચેના પદમાં માત્ર ઋણ નિશાની આવે, એટલે કે નોંધી રાખું છું અહીંયા તટસ્થ બિંદુનું સ્થાન કોની નજીકમાં આવશે? નાના વિદ્યુત ભારની નજીક. પહેલામાં પણ એમ જ ધ્યાનમાં લઈ રાખવું ખાસ કે જે તટસ્થ બિંદુ મળશે કોની નજીકમાં? નાના વિદ્યુત ભારની નજીક. અને કેટલા અંતરે? તો કે x બરાબર સમીકરણ વર્ગમૂળમાં q1 ના છેદમાં વર્ગમૂળમાં q2 માઇનસ વર્ગમૂળમાં q1 ઇન્ટુ શું આવશે? l. ચાલો આપણે મૂલ્ય મૂકી જોઈએ તો આ જે છે પહેલું q1 એટલે q1 તરીકે નાનો વિદ્યુતભાર લેવાનો. નાનો વિદ્યુતભાર તરીકે કોને લેવાનો? q1 ને લેવાનો. q1 એટલે કે q છેદમાં વર્ગમૂળમાં માઇનસ 9q ઋણ નિશાની વગર ધ્યાનમાં લઈએ 9q માઇનસ અંડરરૂટ q 9q 9 નું વર્ગમૂળ 3 3q માઇનસ q વર્ગમૂળની અંદર તો 2 અંડરરૂટ q કેન્સલ તો l/2 આ બાજુ l/2 જેટલા અંતરે એટલે આ 9q થી અંદર કેટલું થશે? 3l/2 જેટલા અંતરે તટસ્થ બિંદુ મને મળશે. આની આ જ પરિસ્થિતિ પહેલામાં પણ આવશે એટલે ખાસ બાજુમાં નોંધી રાખો. નાના વિદ્યુતભારની નજીક અને નાના વિદ્યુતભાર તરીકે કોને લેવાનો છે? q1 એટલે કે અહીં q1 લેસ ધેન q2 છે. પહેલામાં પણ સેમ આ જ પરિસ્થિતિ રહેશે પણ ત્યાં બંને સજાતીય હતા, અહીંયા બંને વિજાતીય એવી સ્થિતિ આપણે ધ્યાનમાં લીધી. ચલો નેક્સ્ટ એના પછી આપણે ધ્યાનમાં લઈએ એના પછીના કેવા પ્રકારના બીજા પ્રશ્નો આવી શકે? તો હવે બીજું આપણે ધ્યાનમાં લઈએ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ. બિંદુવત વિદ્યુતભાર માટે E વિરુદ્ધ x નો આલેખ. અંતર વિરુદ્ધ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આપણે ધ્યાનમાં લેવાનો છે. કંઈક આ રીતે જુઓ, માત્ર ધન વિદ્યુતભાર હોય તો શું આવશે? બિંદુવત વિદ્યુતભાર માટે તમને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તો ખબર છે કે q અપન ચાલો અંતર આપણે x વડે દર્શાવેલ છે તો x² મુજબ એટલે કે E proportional to 1 upon x². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. ચલો એવો ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ કેવો આવશે? ચલો વિદ્યુતભાર તરીકે ધન વીજભાર હું અહીંયા ધ્યાનમાં લઉં. આ પ્લસ q છે, આ હું ડાયરેક્શન ધ્યાનમાં લઈ રાખું. આ x અક્ષ, આ x, આ માઇનસ x. વિદ્યુત ક્ષેત્ર આપણે y અક્ષ પર ધ્યાનમાં લઈએ. ખ્યાલ આવે છે? ચાલો આ વિદ્યુત ક્ષેત્ર E મારું અહીંયા છે y અક્ષ પર. બિંદુવત વિદ્યુતભારની ઉપર ધન વિદ્યુત ક્ષેત્ર, નીચે ઋણ વિદ્યુત ક્ષેત્ર. આ બાજુ ધન અંતર, આ બાજુ નેગેટિવ ડાયરેક્શન ઋણ x અક્ષ આપણે ધ્યાનમાં લીધેલ છે. ચલો તમને ખબર છે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય એટલે કે આ પ્રમાણે E proportional to 1 upon x² આપણે લખ્યું એમ. જો દૂર જાઉં x વધતું જાય ઇન્ફિનિટી થાય તો વિદ્યુત ક્ષેત્ર E પણ ઘટીને કેટલું થશે? 0 થશે. એકદમ નજીક તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમમાં મહત્તમ હશે, મેક્સિમમ હશે કેમ કે x એકદમ નાનો હશે. ત્યારે આ ડાયરેક્શનની આપણે વાત કરીએ, આ ધન x અક્ષની દિશામાં એટલે પોઝિટિવ ડાયરેક્શન તો વિદ્યુત ક્ષેત્ર E પણ ધન. આ ડાયરેક્શન તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જુઓ, આ બાજુ અને આ બાજુ આમ હશે, આ ધન તરફ આ ઋણ તરફ એટલે આ બાજુ નેગેટિવ વિદ્યુત ક્ષેત્ર એમ વિચારી શકીએ આપણે ડાયરેક્શન ઋણ x અક્ષની દિશા હોવાથી. સમજણ પડે છે? તો એનો આલેખ કેવો બનશે જુઓ. અહીંયા આ તરફ વિદ્યુત ક્ષેત્ર ધન, બિંદુવત વિદ્યુતભારની નજીક મેક્સિમમ, જેમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય એટલે એનો આલેખ આવશે આવો. નજીકમાં મેક્સિમમ, અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. ચાલો આ બાજુ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા આમ જતી હશે, બરાબર છે? જરાક વિચાર, ધ્યાન આપજો. વિદ્યુતભારની નજીક તો મેક્સિમમ હોય પણ આ બાજુની દિશાઓથી નેગેટિવ છે. નેગેટિવ છે એટલે ઉપર હું લઉં તો આ ધન ક્ષેત્રવાળો ભાગ છે, નીચે લઉં તો ઋણ એટલે નીચે મેક્સિમમ, અંતર સાથે પછી ઘટતું જાય એટલે આલેખામાં આવશે.
સમજણ પડે છે? જો અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું ગયું, દૂરના અંતરે ઘટીને લગભગ 0 થઈ જશે. ખ્યાલ આવે છે? એકદમ નજીક મેક્સિમમ, પણ આ નેગેટિવ ડાયરેક્શન હોવાથી નેગેટિવ મેક્સિમમ મને મળશે. ઓકે, ક્લિયર છે? ચાલો ધન પછી ઋણ વિદ્યુતભાર માટેનો ભાગ ધ્યાનમાં લઈએ. ધ્યાન આપજો. ચાલો ઋણ વિદ્યુતભાર હોય તો આ પ્લસ એક્સ, આ માઇનસ એક્સ, આ પ્લસ ઈ અને આ નેગેટિવ ઈ. બરાબર છે? ખ્યાલ આવે છે? જો ઋણ વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર તરીકે ક્યુ હોય અને નેગેટિવ હોય, તો નેગેટિવ ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ વિદ્યુતભાર તરફ હોય, અંદરના ભાગમાં હોય. ચાલો આ ઋણ વિદ્યુતભાર માટે જરાક વિચારો. અંતર સાથે તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે, ઈ બરાબર કે ક્યુ પણ આર સ્ક્વેર, એટલે કે એક્સ મુજબ આપણે વિચારે તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો અંતર x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો વિદ્યુત ક્ષેત્ર ઘટીને 0 બને. ચાલ આ બાજુના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ? ઋણ છે તો અંદર તરફ હશે, એટલે આ દિશા. આ દિશા તો નેગેટિવ ડાયરેક્શન, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ. સમજણ પડે છે? આ રીતે વિચારશો ને તો ફટાફટ ખ્યાલ આવે. ચાલો આ ઋણ વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ તો અંદર તરફ હશે, આ ડાયરેક્શન તો ધનની છે, તો વિદ્યુત ક્ષેત્ર ધન. આપણી સમજવા ખાતર હું લખું છું, આલેખમાં આપણને દર્શાવવાની જરૂર નથી. ચલો દર્શાવે આ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ, વિદ્યુતભારની નજીક મેક્સિમમ, પણ ડાયરેક્શન આ બાજુથી ઋણ, એટલે ઉપર નહીં નીચેના ભાગમાં, આ એક્સ એક્સિસની નીચેના ભાગમાં આવશે. બરાબર? ઋણ વિદ્યુત ક્ષેત્ર નજીક એકદમ મહત્તમ, દૂર જતા ઘટતું જાય તો અક્ષની નજીક જવાનું રહેશે, એટલે આ રીતે આવશે. ખ્યાલ આવે છે? જો અંતર સાથે ઘટતું જાય છે, જેમ આગળ વધીશું તેમ ઘટતું જાય, નજીક આવીએ તેમ વધતું જાય, પણ વધતું આ તરફની દિશામાં હોવાથી ઋણ મેક્સિમમ, એટલે નીચેની તરફ. ચાલો એ જ રીતે આ બાજુની આપણે વાત કરીએ તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે, ટુવર્ડ્સ ચાર્જ, વિદ્યુતભાર તરફ. વિદ્યુતભાર તરફ હું દિશા દર્શાવું તો આ ધન એક્સ અક્ષની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન, એટલે ઉપરની તરફ. ખ્યાલ આવે છે? ઉપરની તરફ વિદ્યુતભારની નજીક મેક્સિમમ, અહીંયા મહત્તમ, દૂર જાવ તેમ ઘટતું જાય, એટલે આલેખ આમ થશે. આ જે વ્હાઇટ રેખાઓ છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે નેગેટિવ ચાર્જ માટે. જો ધન અને ઋણ બંને એક સાથે હોય, ધારો કે વિદ્યુતભારના મૂલ્ય આપણે એક સરખા ક્યુ જેટલા ધ્યાનમાં લીધા, જો બંને એક સાથે હોય તો આલેખ કેવો બને? જો એના માટેની ચર્ચા આપણે અહીંયા વચ્ચે કરી રાખીએ. ધ્યાન આપજો. બરાબર? ચાલો હું એવો કિસ્સો ધ્યાનમાં લઉં, બંને ધારો કે ધન હોય, આવું હું એક વિચારું. ચાલો આ પ્લસ ક્યુ, આ પણ પ્લસ ક્યુ, આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણે આગળ ધ્યાનમાં લીધી હતી એમ, આ એક્સ અક્ષ, સમજો. બરાબર? હવે ફટાફટ દોરું છું, ખ્યાલ આવતો હશે. આ વિદ્યુત ક્ષેત્ર ઈ, આ અંતર એક્સ, આ ઋણ એક્સ અક્ષ, આ પણ પ્લસ ક્યુ, આ પણ પ્લસ ક્યુ, બંને જો એક સરખા હોય તો આવા કિસ્સામાં બંનેને જોડતી રેખા પર વચ્ચેના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું બને? 0. એક્ઝેક્ટ વચ્ચે. જો આ બંને વચ્ચેનું અંતર L હોય તો એક્ઝેક્ટ વચ્ચે L/2 જેટલા અંતરે ધનના લીધે ક્ષેત્ર આ દિશામાં, આ ધનના લીધે આ દિશામાં પરિણામી ક્ષેત્ર 0 મળે, એટલે એક્ઝેક્ટ વચ્ચેના બિંદુ પાસે ક્ષેત્ર 0 મળશે. આ બિંદુ પાસે જો થોડુંક પણ આ બાજુ ચાલીશ તો આની અસર વધશે, આની ઓછી થશે, એટલે પરિણામે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 બનશે નહીં. એટલે હું વિચારવાનું, આની આ બાજુ પ્લસ ક્યુનો ગ્રાફ દોરીએ એ રીતે, આની આ બાજુ તો કે આ પ્લસ ક્યુનો ગ્રાફ દોરીએ એ રીતે, આ બિંદુની આ તરફ ને આ બિંદુની આ તરફ, અહીંયા વચ્ચે આ બિંદુ પાસે 0 દર્શાવવાનું રહેશે. ચાલો આ પ્લસ ક્યુ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની વિચાર કરો, ધન છે તો બહારની તરફ, એટલે આ તરફ, આ દિશામાં. ચલો આ બાજુ તો કે આ દિશામાં, એટલે કે નેગેટિવ. ચલો આ પ્લસ ક્યુ માટે બહારની તરફ, એટલે આમ, એટલે કે પોઝિટિવ. આ તરફ એટલે કે ઋણ, એટલે કે નેગેટિવ.
આના લીધે આ બાજુ ધન એટલે બિંદુવત વિદ્યુતભારની નજીક મેક્સિમમ એટલે આ રીતે જેમ આગળ વધીએ તેમ ઘટતું જાય આ બિંદુ પાસે શૂન્ય કરવાનું છે એટલે આવું થશે. સમજણ પડે? જો બાકીનામાં ઝીરો નહોતું કર્યું કેમ કે ખૂબ જ દૂરના અંતરે ઝીરો થાય. જ્યારે અહીંયા બંનેને જોડતી રેખા પર વચ્ચે જ શૂન્ય બનશે કેમ કે બંને એક સરખા છે પ્લસ ક્યુ એટલા માટે. હવે અહીંયાથી આગળ તો કે આ ઋણની અસર આ પ્લસ ક્યુની અસર વધશે પણ આ પ્લસ ક્યુ ની ક્ષેત્ર રેખા આ દિશામાં છે એટલે ઋણ એટલે કે નીચેની તરફ વિદ્યુતભારની નજીક મેક્સિમમ દૂર જઈએ તેમ ઘટતું જાય ને આ બિંદુ પાસે શૂન્ય એટલે ગ્રાફ આવશે આવો. સમજણ પડે છે? ચલો આ પ્લસ ક્યુ માટે આ દિશામાં મેક્સિમમ નજીકના ભાગમાં દૂર જઈએ તેમ ઘટતું જાય એટલે આ રીતે ધન આવશે કેમ કે ધન એક્સ અક્ષની ડાયરેક્શન છે. ચલો આ બાજુ આ પ્લસ ક્યુ છે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ એક્સ અક્ષ તરફ એટલે ઉપર નહીં નીચે દર્શાવવા વિદ્યુતભારની નજીક મહત્તમ દૂર જાય તેમ ઘટતું જાય તો આમ થશે આલેખ. સમજણ પડે છે? જો એક પ્લસ ક્યુ ને એક માઇનસ ક્યુ હોય તો હવે એના માટે ક્ષેત્ર રેખા આધારિત તમે વિચારી શકો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ કેવો હશે. ચલો દોરીએ આપણે ફટાફટ. ચાલો જોઈએ. આ ખાસ નોટબુકમાં નોંધતા જજો. ચલો નેક્સ્ટ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. ચલો બંને ધન હતા હવે બંને ઋણ ધ્યાનમાં લે ફટાફટ. આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ સોરી બંને ઋણ. પછી એક કિસ્સો ધ્યાનમાં લે જેમાં એક ધન અને એક ઋણ હોય. માઇનસ એક્સ પ્લસ એક્સ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. ચલો ઋણ છે તો ક્ષેત્ર રેખાઓ અંદર આ ધન આ ઋણ. હવે વિચારજો શું બંનેને જોડતી રેખા પર વચ્ચે શૂન્ય થશે? નહીં. કારણ શું? જો એક્ઝેક્ટ હું વચ્ચેનું બિંદુ ધ્યાનમાં લઉં વિચારે ધન ઋણ નથી બંને ઋણ છે થઈ શકશે. જુઓ ઋણ માટે અંદર આ ઋણ માટે અંદર આના લીધે ક્ષેત્ર આ દિશામાં આના લીધે ક્ષેત્ર આ દિશામાં બંનેથી આ બિંદુનું સ્થાન એક સરખા અંતરે તો જ શૂન્ય મળી શકશે એટલે આ તટસ્થ બિંદુ છે જ્યાં ઝીરો મળશે બરાબર છે. ચલો આ ઋણ છે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આમ હશે એટલે આ ખાસ નોંધી રાખવું ઈ નેગેટિવ. આ ભાગ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર એટલે આ દિશા એટલે કે પોઝિટિવ. ચલો આ બિંદુવત વિદ્યુતભારની આ બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ એટલે આમ એટલે કે નેગેટિવ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે આ બાજુના ભાગમાં અંદરની તરફ આમ એટલે કે પોઝિટિવ. ખ્યાલ આવે છે? બંનેને જોડતી રેખા પર એક્ઝેક્ટ વચ્ચે તો શૂન્ય કારણ કે આપણ ઋણ આપણ જો એક ધન એક ઋણ હોત તો શૂન્ય થવાનું હતું નહીં. ચલો હું આ બાજુના ભાગમાં વિચારું જો આની થોડોક પણ આ બાજુ કે આ બાજુ ચાલીસ તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે નહીં માત્ર અહીંયા જ શૂન્ય બનવાની શક્યતા રહેશે. ચાલો ધ્યાન આપજો. પહેલાં આના માટે ક્ષેત્ર રેખાઓ દોરીએ. ચલો આ ઋણ છે આ બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ એટલે કે નેગેટિવ એટલે ઉપર ને ક્યાં આવશે નીચે. વિદ્યુતભારની નજીક મેક્સિમમ જેમ દૂર જઈએ તેમ ઘટતું જાય પણ આ બિંદુ પાસે તો શૂન્ય થવાનું છે તો ત્યાં ઝીરોમાંથી એટલે કે તટસ્થ બિંદુમાંથી પસાર થાય. સમજણ પડે છે? ચલો હવે આ બાજુનો વિચાર કરીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ એટલે આની નજીકમાં મેક્સિમમ દૂર જાય તેમ ઘટતી જાય આ બિંદુ પાસે તો પાછી ઝીરો કેમ કે બંને ઋણ છે આજુબાજુમાં એટલે આનો આલેખ આ પ્રકારે આવશે. જરાક વિચારો તો સમજણ પડે છે? ચલો આ બાજુના ભાગમાં આપણે વિચાર કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ એટલે કે નેગેટિવ એટલે ઉપર નહીં નીચે વિદ્યુતભારની નજીક મેક્સિમમ આગળ જતા ઘટતી જાય બરાબર છે. ચલો અહીંયા એ જ રીતે આ બાજુના ભાગમાં ક્ષેત્ર રેખા આ તરફ એટલે કે ધન એટલે ઉપર વિદ્યુતભારની નજીક મેક્સિમમ દૂર જાય તેમ ઘટતી જાય થશે આલેખ. આ બંને ઋણ હતા એક ધન ને એક ઋણ હોય તો કેવો આલેખ બનશે? ચાલો લાસ્ટ કિસ્સો ફટાફટ હું ધ્યાનમાં લઉં છું. જુઓ બરાબર સમજજો. આ પ્લસ ક્યુ અને આ બાજુ હું દર્શાવું છું માઇનસ ક્યુ. આ બંનેને જોડતી રેખા
ચલો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો કે અંદરની તરફ, ધન માટે બહારની તરફ, વચ્ચે ક્યાં તટસ્થ બિંદુ શૂન્ય મળશે તો કે વિચારો, ધન માટે બહાર એટલે આ તરફ, ઋણ માટે પણ અંદર એટલે વચ્ચે ક્યાંય ઝીરો મળવાનું નથી. સમજણ પડે છે? ચાલો આ ઋણ માટે હું વિચાર કરું તો